હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું ધ્રુવીલ સર અને જ્ઞાન જ્યોત ગ્રુપ ટ્યુશન એજ્યુકેશન ચેનલ પર ધોરણ 9 માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રો, તેમના વાલી મિત્રો અને શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન 12 સુધી ભણેલા. આજે ભણવાનો છે પ્રશ્ન નંબર 13. તો શરૂ કરીએ. ચલો, તમને તમારી બાજુમાં બેટા અસાઇનમેન્ટ રાખજો અને સાઈડમાં મોબાઈલ રાખજો એટલે તમને મજા આવે. તમને એવું કીધું છે કે 25 ડિગ્રી, 0 ડિગ્રી અને 100 ડિગ્રી પર પાણી કઈ કઈ અવસ્થા પર હોય બેટા? પાણી કઈ કઈ અવસ્થા ઉપર હોય? તો જો બેટા 25 ડિગ્રી તાપમાને પર બધાને ખબર પડે કે બેટા કઈ અવસ્થામાં રૂપાંતર થઈ જાય? પ્રવાહી. સો નેક્સ્ટ 0 બેટા 0 ડિગ્રી સેલ્સિયસ તમને ખબર છે આ બરફનું કઈ બિંદુ છે? ગલન બિંદુ. એનો મતલબ 0 ડિગ્રી સેલ્સિયસે બરફનું પાણીમાં બનવાની શરૂઆત થાય. પણ મને એમ કહો સંપૂર્ણ બની જાય? ના. એનો મતલબ બરફ પણ હોય, પાણી પણ બને, ઘને હોય, પ્રવાહી પણ. એટલે બંને અવસ્થા જોવા મળે, ઘન અને પ્રવાહી બંને. હવે બેટા 100 ડિગ્રી સેલ્સિયસ ત્યારે શું થાય? બધાને ખબર છે પાણીનું ઉત્કલન બિંદુ યાદ છે. એનો મતલબ પાણી આ તાપમાન આવે એટલે ઉકળવાની શરૂ થાય, વરાળ બનવાની શરૂ થાય. પણ મને કહો 100% બની જ જાય? ના, વાર લાગે. એનો મતલબ પ્રવાહી પણ હોય અને વાયુ બને છે. એટલે બંને અવસ્થામાં જોવા મળે. પ્રવાહી અને વાયુ બંને અવસ્થામાં જોવા મળે. આવડશે બેટા? ચલો નેક્સ્ટ આગળ વધીએ. ક્લિયર બેટા? ચલો એના પછીની વાત કરું. આપણો તફાવત છે સરસ મજાનો, બાષ્પીભવન અને ઉત્કલન. ચલો જોઈએ. બાષ્પીભવન એટલે શું? મેં આગળ તમને કીધું કે બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. જે ઉત્કલન કોનું થાય બેટા? હવે ઉત્કલન કોનું થાય? બધાને ખબર છે પાણીનું તપેલી મૂકો, પાણી ગેસ શરૂ કરો તો પાણી વધુ હોય. એનો મતલબ આ જથ્થાત્મક પ્રક્રિયા છે. બાષ્પીભવનમાં એક જ ઉદાહરણ રાખવાનું, દોરી પર કપડા સૂકવો એટલે બેટા તમારા સપાટી પરથી કપડાની સપાટી હોય ત્યાંથી બાષ્પીભવન થઈ જાય. નેક્સ્ટ બેટા બાષ્પીભવન, તમે કપડા સૂકવો તો તરત સુકાઈ જાય? ના સર, વાર લાગે. એના મતલબ આ ધીમી પ્રક્રિયા છે. જ્યારે પાણીને મૂકો ગેસ ઉપર, 5 મિનિટમાં 10 મિનિટમાં વરાળ બની જાય. એનો મતલબ આ ઝડપી પ્રક્રિયા છે. હવે બાષ્પીભવન એક જ વસ્તુ, દોરી પર કપડા મૂકો તો મને એમ કહો કોઈ પણ તાપમાને બાષ્પીભવન થઈ જાય એવું હોય કે એમ કપડાને 50 ડિગ્રી જોઈએ તો જ થાય, 110? ના ભાઈ, સુરત દાદા આવે થઈ જાય. એનો મતલબ કોઈ પણ તાપમાને થઈ શકે. પણ મારે પાણીને ઉકાળવું છે, પાણીમાંથી વરાળ બનાવી છે, તો ઉત્કલન બિંદુ જેટલું તાપમાન જોઈએ. તો કેટલું? બધાને ખબર 100 ડિગ્રી સેલ્સિયસ ચોક્કસ તાપમાન. કેટલું તાપમાન બેટા? ચોક્કસ. ઉદાહરણ લખી દો. ઉદાહરણ શું લખો? તાપમાન વધતા બાષ્પીભવનનો દર વધે છે, આથી ઉનાળામાં કપડા ઝડપી સુકાઈ જાય છે. સિમ્પલ. આમાં શું લખશો? બધાને ખબર 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહીનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. સરસ મજાનો પ્રશ્ન. 2 ગુણનો તફાવત હોય, ખાસ મારી ધ્યાન યાદ રાખજો. 2 ગુણનો તફાવત હોય, 4 મુદ્દા લખવા જ પડશે. 4 મુદ્દા સિવાય ચાલશે નહીં. કારણ કે બોર્ડમાં જે શિક્ષકો પેપર ચેક કરવા જાય છે એમાં કમ્પ્લીટ લખેલું હોય, દરેક મુદ્દાનો અડધો માર્ક્સ આપેલું. ઓકે, ચલો આપણે વધીએ આગળ. બેટા. હવેનો પ્રશ્ન છે તમારે મને લઈને આવી રહ્યો છું સરસ મજાનો. ચલો શું કહે છે બેટા? શું કહે અહીંયા? ઠંડુ પાણી ભરેલ ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા દેખાય છે. બધાને ખબર. મેં છોકરા રમત રમે છો અહીંયા કહું. ધારો કે બેટા આ ગ્લાસ, આ ધોરે બેટા ગ્લાસ. હવે બેટા અહીંયા કયું પાણી ભરવાનું છે? સરસ મજા નક્કી છે, ઠંડુ પાણી. હવે મને કે બોલપેન છે તો એની આજુબાજુ કોણ હોય? ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય? બધાને ખબર વાયુ.
મારો હાથ છે તો મારો હાથ સતત કોના સંપર્કમાં હોય? વાયુના. તો મને કહો, આ ગ્લાસની બહારની સપાટી એ કોના સંપર્કમાં હોય? હવામાં રહેલા ભેજના સંપર્કમાં. કોના સંપર્કમાં હોય? હવામાં રહેલ ભેજ. આ આપણો ભેદ છે, ગોળ ગોળ દોર્યું છે. આ ગ્લાસની સપાટી લખું છું બેટા, જો ગ્લાસની સપાટી. બોલો ફરીથી, ગ્લાસની સપાટી હવામાં રહેલ ભેજના સતત સંપર્કમાં હોય છે. હવે લખવાનું કીધા, જ્યારે બેટા હું આની અંદર કોલ્ડ વોટર ઠંડુ પાણી ભરું છું ત્યારે શું થાય બેટા? હવે બધાને ખબર, જો તમે ભણ્યા છે કે નથી મને ખબર નથી, પણ જે જ્ઞાનજ્યોતમાં ભણ્યા છે ને બધું ખબર છે. ઘનમાંથી પ્રવાહી ક્યારે જાય? પ્રવાહીમાંથી વાયુ. હું તાપમાન વધારું તો ઘનનું શું થાય? પ્રવાહી. પ્રવાહીનું તાપમાન વધારું તો શું બને? વાયુ. પણ બેટા જો આ વાયુ છે, એને હું ઠંડો પાડું, તાપમાન ઘટાડું તો પ્રવાહી થઈ જાય. તો જો અહીંયા જેવું ઠંડુ પાણી ભરું તો આ ગ્લાસની સપાટી કેવી થઈ જાય? ઠંડી ઠંડી. હવે એનો મતલબ કોણ? આની સંપર્કમાં કોણ છે? વાયુ. એનો મતલબ વાયુ પણ ઠંડો થઈ જાય. વાયુ ઠંડો પડે એનો મતલબ વાયુનું તાપમાન ઘટે તો શેમાં કન્વર્ટ થાય? પ્રવાહીમાં. આથી આ વાયુ છે ને આવા ના થઈ જાય, આવા થઈ જાય. આ શું થઈ ગયા? પાણીના ટીપામાં રૂપાંતર થઈ ગયું. લખાણ કેવી રીતે લખવાનું? જુઓ, ઠંડા પાણી ભરેલા ગ્લાસની બહારની સપાટી સતત હવામાં રહેલા ભેજના સંપર્કમાં હોય છે, ત્યારે ઠંડા પાણીને લીધે ભેજનું, વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. તેથી ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા દેખાય છે. ઓકે, ચલો આગળ વધીએ બેટા આપણે. ઓકે, અહીંયા તમારું સંપૂર્ણ ચેપ્ટર બેટા 1 સેક્શન બી પૂર્ણ થાય છે. મળીએ નવા વિડીયો સાથે, નવા ચેપ્ટર સાથે. આ જે પીડીએફ છે એની લિંક હું મારા આ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. જો તમે આગળના વિડીયોમાં ડાઉનલોડ ના કરી હોય તો આ વિડીયોમાં પણ તમે ડાઉનલોડ કરી દેજો. જો બેટા તમને તકલીફ પડતી હોય વિજ્ઞાનમાં તો આ મારા સરસ મજાના વિડીયો તમે જોવો છો અને તૈયારી કરજો બેટા, અને સારા માર્ક્સ લાવજો. હું તમને કોઈકને ઓળખતો છું, કોઈકને ઓળખતો નહીં હોય, તમે પણ મને ઓળખતા હશો કાં તો ન પણ ઓળખતા હોય, પણ મોબાઈલ મને પણ ઓળખે છે, તમને પણ ઓળખે છે. આ જ્ઞાનજ્યોતની ચેનલ મને પણ ઓળખે છે, તમને પણ ઓળખે છે. તો આ ચેનલના માધ્યમ વડે આપણે બંને એકબીજા સાથે જોડાતા રહીશું, સરસ મજાનો અભ્યાસ કરતા રહીશું. ખાલી બેટા તમારા મિત્રોને વિડીયો શેર જ તમારે કરવાનો છે. ઓકે, આટલું રાખું છું. ભારત માતાની જય.